હેલો દોસ્તો, દીપ જર્ની વ્લોગ્સની અંદર આપ સૌનું સ્વાગત છે। તમે જોઈ રહ્યા છો કેદારનાથ હાઇલાઇટ્સ। અને જો દોસ્તો 2024માં તમારે મારી સાથે જો કેદારનાથનો સફર કરવો હોય માત્ર 12 થી 15,000 રૂપિયાની અંદર, તેના માટે મેં આ વિડીયોઝ બનાવ્યો છે। એટલે આ વિડીયોઝ તમે પૂરો જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપણો કોમેન્ટમાં નંબર પણ તમને આપ્યો છે, તમે એના હસ્તક અમને કોન્ટેક્ટ કરજો એટલે હું તમને 2024ની યાત્રાની પૂરી ગાઈડલાઈન આપીશ। તો જોતા રહ્યો દીપ જર્ની વ્લોગ્સ। Audio Jungle. હેલો દોસ્તો, દીપ જર્ની વ્લોગ્સની અંદર આપ સૌનું સ્વાગત છે। અને આપણે કેદારનાથ જર્નીના પાર્ટ 6માં આવ્યા છીએ અને જોઈ રહ્યા છો તમે કે કેવું વાતાવરણ છે અને મંદિર બંધ થવાના 2 દિવસની વાર છે। અને લાસ્ટ તક આ વિડીયો જોજો એટલે તમને ખબર પડશે કે કેવો આપણે આનંદ કર્યો છે, તમે પણ કરી શકશો। તો આપણે અત્યારે નવેમ્બરના અત્યારે દ્વાર બંધ થવાના 2 દિવસની વાર છે અને આપણે અત્યારે કેદારનાથમાં પહોંચી ગયા છે। જોવો છો તમે બરફબારી ફૂલ થઈ રહી છે, સ્નોમ પડી રહ્યો છે અત્યારે તમે જે જોઈ રહ્યા છો। અને મારી પાછળની સાઈડ તમને કેદારનાથ મંદિર દેખાઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો। અને પાછળની સાઈડ પહાડ છે પણ બરફના લીધે આખા પહાડ ઢકાઈ ગયા છે, તમે જે જોઈ રહ્યા છો। અને દોસ્તો હું તમને આ વ્લોગ્સના માધ્યમથી બતાવીશ કે કયા સમયે આવું અને કેવી રીતે ફરવું ને કેટલો ખર્ચો આવશે, તો તમામ માહિતી હું આ વિડીયોઝની અંદર તમને આપીશ। જો મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું આપણી ચેનલને ભૂલતા નહીં। અને આ જે વિડીયોઝના માધ્યમે હું જે ખર્ચો બતાવીશ એક સામાન્ય માણસનો બજેટ હશે એ ખર્ચો આમાં બતાવીશ। તો જોતા રહેજો દીપ જર્ની। અત્યારે તમે જોઈ રહ્યા છો પાછળની સાઈડ કેદારનાથ મંદિર અને અત્યારે છે -6 ડિગ્રી ટેમ્પરેચર છે અને સ્નો પડી રહ્યો છે, બરફ પડી રહ્યો છે। અને તમે જોઈ રહ્યા છો, હું તમને બતાવી રહ્યો છું અત્યારે બરફ મારી સાથે કે અત્યારે બરફબારી અત્યારે બહુ જબરજસ્ત થઈ રહી છે। અહીંયાથી તમે આ જોઈ રહ્યા છો કે બરફ કેટલો પડ્યો છે, તમે આ અનુભવ કરી શક્યો છો તમે કે કેટલો બરફ પડી રહ્યો છે। એટલે અહીંયા તમે જો નવેમ્બર કે ડિસેમ્બરમાં આવો, જો ઠંડી સહન કરવાની શક્તિ હોય તો જ દોસ્તો અહીંયા આવજો। અને ફૂલ ઠંડી છે અને આપણી પાછળની સાઈડ મિત્રો તમે બધા જોઈ રહ્યા છો કેદારનાથની આરતી, જે સાંજના સમયની આરતી છે। અને 2 દિવસ મંદિર બંધ થવાની વાર છે દોસ્તો, ને આપણે આનંદ લઈએ છીએ। અને અહીંયા આવવું હોય તો નવેમ્બર મહિનો બેસ્ટ છે તમારા માટે અહીંયા મંદિરમાં દર્શન કરવા માટે, અને ત્યારે પબ્લિક બહુ ઓછી જોવા મળશે। બાકી તમે એપ્રિલ કે મેની અંદર આવશો એટલે તમને 5 કિલોમીટર લાંબી લાઈન અહીંયા જોવા મળે છે, જે તમે બીજા બ્લોગ્સની અંદર જોઈ શકો છો। અને આપણે જે આનંદ લીધો છે તે અત્યારે આપણે દિવાળીના સમયની અંદર લીધો છે, અને આ સમય બેસ્ટમાં બેસ્ટ છે। તમને ઠંડી લાગશે પણ બહુ મજા આવશે આનંદ કરવાનો। તો જોતા રહ્યો આરતી કેદારનાથની। હર હર મહાદેવ હર। દોસ્તો તમે અત્યારે મારી સાથે કેદારનાથની આરતી નિહાળી રહ્યા છો। કેદારનાથની આરતી છે, તમે જે જોઈ રહ્યા છો। સાક્ષાત ભોળાનાથ ડમરું વગાડતા આપને જોવા મળી રહ્યા છે નંદી મહારાજ સાથે।
દોસ્તો આ અંદરના શિવલિંગનો વિડીયો છે, તમે અહીંયા આવો તો આવો વિડીયોઝ ન લેતા. દોસ્તો આ આપણે કેદારનાથમાં હોટલ લીધેલી હતી અને હોટલમાં આપણે પર પર્સન 1100 રૂપિયા એક જણાના ભાગે આવેલા છે. એક રૂમની અંદર અમે 4 જણા રહ્યા હતા. અને દોસ્તો આ સવારનો વ્યૂઝ છે. આખી રાત બળફબારી વરસાદ પડ્યો છે અને સવારના અત્યારે 5:30 થયા છે. 5:30 વાગ્યાનું વેધર્સ કંઈક આવું છે, તમે જે જોઈ રહ્યા છો. દોસ્તો તમે જોઈ રહ્યા છો -ડિગ્રી ટેમ્પરેચરમાં અને આ સ્નો જોઈ રહ્યા છો તમે. આ છે આપણું કેદાર, જે બરફમાં ઢકાવાની તૈયારી છે. જો દોસ્તો દીપ જર્ની વ્લોગ્સની અંદર સ્વાગત છે. ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. અત્યારે સવારના વાગ્યા છે 6:30 વાગ્યા છે અને 6:30 વાગ્યાની અંદર અત્યારે ફૂલ બરફબારી સાથે તમે મારા પાછળની સાઈડનો વ્યૂઝ જોઈ રહ્યા છો મહાદેવનો. દોસ્તો આ કેદારનાથની અંદર સેલ્ફી ઝોન છે અને ઓમ આકારનું બનાવ્યું છે. બહુ સરસ છે. અહીંયા સેલ્ફી તમે પાડી શકો છો. જોઈ રહ્યા છો બરફબારી ફૂલ ચાલુ છે, સ્નો ચાલુ દેખાઈ રહ્યું છે તમને. અને આ બાજુની સાઈડ તમને દેખાવું મહાદેવના દર્શન જોઈ લો તમે, કેટલો બરફ પડી રહ્યો છે. ગુડ મોર્નિંગ, જય માતાજી ને હર હર મહાદેવ. અત્યારે આપણે ડે 2 થઈ ગયો છે. અર્લી મોર્નિંગના ટાઈમે તમે જોઈ રહ્યા છો બરફબારી મારી પાછળની સાઈડ થઈ રહી છે, સ્નો પડી રહ્યો છે. અને દોસ્તો અત્યારે કહેવાય ને કે અહીંયા વાતાવરણ તમે જોઈ રહ્યા છો કે કેવું વાતાવરણ છે. કાલે આપણે જ્યારે આવ્યા હતા ત્યારે કાંઈ નહોતું, આજ સવારે દિવસ ઉગ્યો ને આપણે આ બધું વસ્તુ જોયું. અહીંયા તમે જોઈ રહ્યા છો દોસ્તો. આ ટાઈમ તમને આ મોસમ ખાલી નવેમ્બર મંથમાં તમને જોવા મળશે અહીંયા કેદારનાથની અંદર. પણ જો ઠંડી સહન કરવાની શક્તિ હોય તો આવજો અહીંયા આ ટાઈમે. અને આની અંદર ટોટલી કેટલો ખર્ચો આવશે, હું 1 ડે સ્ટે કરીશ, તે સંપૂર્ણ માહિતી હું તમને આ વ્લોગ્સમાં આપવાનો હતો અને આપીશ. જોતા રહ્યો મહાદેવ, કેવા મહાદેવ દેખાય છે. અને આપણે અભિષેક બહુ સરસ રીતે અહીંયા મહાદેવનું કર્યું છે અને બહુ સરસ રીતે અહીંયા દર્શન કરવા દે છે. આપણા સોમનાથમાં જે દર્શન કરવા દે એવી રીતે નહીં, અહીંયા બહુ સરસ રીતે દર્શન કરવા દે છે. આપણે શિવલિંગને ટચ કરવા દે છે. બહુ સરસ રીતે અહીંયા દર્શન થાય છે. અને દોસ્તો જો હું તમને બતાવીશ આગળ જતાં કેવો વ્યૂઝ જોવા મળે છે. જોતા રહ્યો દીપ જર્ની વ્લોગ્સ. તો આ ફૂલ બરફ ચાલી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો. આ કેદારનાથનો અત્યારનો વ્યૂઝ છે લાઈવ. લાસ્ટ 2 ડે બાકી છે, 2 દિવસમાં બંધ થઈ જાય છે ફૂલ બરફબારી. દોસ્તો મેં મંદિરના અંદરનો વિડીયો લીધો છે. દોસ્તો તમે અહીંયા આવો તો આવી ભૂલ ન કરતા, નકર તમારો મોબાઈલ અહીંયા લઈ લેશે. ઓકે પરિક્રમા કરી રહ્યા છીએ. મારી સાથે આખું ગ્રુપ છે જે મારી પાછળ આવી રહ્યું છે. અને અત્યારે આપણે પરિક્રમા કરી રહ્યા છીએ, મંદિરની પરિક્રમા કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો આ કેદાર મંદિર છે અને આપણા બધા ગ્રુપ છે તે તમે જોઈ રહ્યા છો. મહાદેવ મહાદેવ. આપણું ગ્રુપ આખું પરિક્રમા કરી રહ્યું છે મંદિરની પાછળની સાઈડ. ચાલો જોઈએ, આજે તમને બતાવું જે બતાવવા જેવું છે તે આ મંદિર છે આપણું. દોસ્તો અત્યારે આપણે જે જગ્યાએ આવ્યા છીએ તે જગ્યા મંદિરના એક્ઝેક્ટ પાછળની સાઈડમાં આવે છે. અને કહેવાય છે કે 2013ની અંદર જ્યારે પૂર આવ્યું હતું, જે બાઢ આવી હતી, વાદળ ફાટ્યું હતું, ત્યારે જ્યારે આ પથ્થર જે દેખાય છે તેનું નામ ભીમશિલા છે. અને આ મંદિરની રક્ષા એ પથ્થરે કરી હતી. આ પથ્થરના કારણે તે દિવસથી સમયે આ મંદિર બચ્યું હતું અને આને ભીમશિલાના નામથી ઓળખવામાં આવે છે. એક્ઝેક્ટ મંદિરના પાછળની સાઈડ છે આ. આપણા સાથે આપણા ગ્રુપના તમામ વ્યક્તિ આપણી સાથે છે અને અત્યારે આપણે ફૂલ સ્નો પડી રહ્યો છે. તમે જે જોઈ રહ્યા છો બરફબારી થઈ રહી છે અને આપણું ગ્રુપ આખું પૂરું એન્જોય કરી રહ્યું છે કેદારનાથનું. અને જે મેઇન જગ્યા તમે પથ્થર જોઈ રહ્યા છો બરફથી ઢકાયો છે, એ પથ્થર છે કે જે કેદારનાથ મંદિરની રક્ષા કરે છે. આપણું ગ્રુપ જોઈ લ્યો તમે બધા સર્વ આપણી સાથે છે. મહાદેવ મહાદેવ, હર 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 મહાદેવ એટલે કેદારનાથ. ચાલો આપણા પ્રિયંકભાઈ આવી ગયા છે. મહાદેવ મહાદેવ. ચાલો આવતા રહ્યો. આપણા દીદી આવી ગયા છે, ભાવના દીદી. હર હર મહાદેવ. ભાઈ હર હર મહાદેવ. યુવરાજભાઈ, હર હર મહાદેવ. લાલાભાઈ, આપણો લાલાભાઈ. આ એક કપલ જોડો, મીરભાઈ અને ભાભી, ચંદુ ભાભી.
મહાદેવ મહાદેવ મારો ખાસમ જીગરજાન હર પિયુષભાઈ, હર મહાદેવ મારા સિસ્ટર એવા હિનાબેન, હર હર મહાદેવ. આજે આપણે ગ્રુપના મેમ્બરના અત્યારે કેદારનાથના દર્શન કર્યા છે, કાફી આનંદ કર્યો છે આની અંદર. અને દોસ્તો બહુ મજા કરી છે. તમે પણ અહીંયા આવો, એકવાર મજા લ્યો આવી રીતે. અને આ બધું પોસિબલ થયું છે આપણા પ્રિયંકભાઈના લીધે. આપણા ભગવાન સમજો તો તારે પ્રિયંકભાઈ કહેવાય, કારણ કે એના હસ્તક આપણે અહીંયા દર્શન કર્યા છે અત્યારે મહાદેવના. અને બહુ સરસ રીતે અભિષેક આપને કરાયો છે અત્યારે શિવલિંગનો. પ્રિયંકભાઈ શું કે આ પુણ્ય લઈ લીધું તમે? પુણ્ય ના કહેવાય. મહાદેવ. દોસ્તો તમે આ કેદારનાથનું અત્યારનું વાતાવરણ જોઈ રહ્યા છો. સ્નો પડવાનું ચાલુ થઈ ગયું છે, ફૂલ પડે છે. અને આ લાસ્ટ 2 ડે બાકી છે અને 2 દિવસની અંદર આપણે ફૂલ એન્જોય અહીંયા કરવા આવી રહ્યા છીએ. 2 દિવસનો એન્જોય અહીંયા કરી લઈએ છીએ આપણે. જો તમારે આવવું હોય તો નવેમ્બર મહિનામાં આવો, આનંદ લેવો હોય તો આવજો. જો અહીંયા કેદારધામ તમે આ મજા લઈ લીધી તો તમારે શિમલા, કુલ્લુ મનાલી જવાની જરૂર નથી. બધું જ અહીંયા તમને મળી જાય એવું છે. તમે જોઈ રહ્યા છો મારી પાછળની સાઈડ આખો વ્યૂઝ. દોસ્તો દીપ જર્ની વ્લોગ્સની અંદર જ આ વસ્તુ તમને જોવા મળે છે. જોતા રહેજો, બતાવું છું કેવો બરફ છે તમને. દોસ્તો તમે સુરત જોઈ રહ્યા છો કે સુરત દાદા કેવા દેખાઈ રહ્યા છે અહીંયા. અને દોસ્તો આ સામે જે મંદિર છે, મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડ તમે આવશો એટલે તમને અહીંયા કહેવાય છે કે મહાદેવનો સ્વયં એક અવતાર જે શંકરાચાર્ય કહેવાય છે. આ શંકરાચાર્યનું તમને સ્ટેચ્યુ મૂર્તિ જોવા મળશે. અને જે મૂર્તિ જે તમને જે જોવા મળે છે ત્યાં આખો એક યંત્ર કહેવાય, એનો આખો શેપ આપેલો છે. અને નીચેની સાઈડથી અહીંયા મંદિરની અંદર તમે આવી શકો છો અહીંયાથી ફરીને. અને બહુ સરસ જગ્યા છે દોસ્તો આ. જો દોસ્તો આપણા વિડીયોઝમાં તમને મજા આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી દો અને લોકોને એવા શેર કરો કે જે લોકો આ જગ્યા નથી આવ્યા તે ફરી શકે. અને અત્યારે આપણે ચાલ્યા છીએ ભૈરવ દાદા મંદિર ઉપર જઈએ છીએ. જે કહેવાય છે કે કેદારનાથ આવો તો ભૈરવ દાદાના દર્શન કરશો તો જ તમારી યાત્રા સફળ થશે. અને અત્યારે આપણે એકલા આ સફર માટે નીકળી ગયા છીએ. જે ભૈરવ દાદાનું મંદિર છે ત્યાં આગળ આપણે નીકળી ગયા છીએ અને આપણે સફર કરવા જઈએ છીએ. તમે જોઈ રહ્યા છો કે કેટલો બધો બરફબારી પડી રહ્યો છે. દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ભૈરવ દાદા મંદિરને. નીચેની સાઈડથી તમને આખું કેદારનાથ ગામ દેખાઈ રહ્યું છે. તમે જે જોઈ રહ્યા છો હું તમને હમણાં નજીક જઈને બતાવું છું. ચાલો આપણે ભૈરવ દાદાના અંદર દર્શન કરવા જઈએ. ચાલો દોસ્તો અહીંયા ડંકો બહુ સરસ છે અને આપણે એકવાર ડંકો વગાડી દઈએ અને મંદિરની અંદર જઈએ. અને કહેવાય છે કે આ ભૈરવ જે મંદિર છે તે 6 મહિના અહીંયા કેદારનાથની રક્ષા એ આ ભૈરવ દાદા પહાડ ઉપરથી બેઠા કરે છે. અને બહુ સરસ મંદિર છે. ચાલો અંદર જઈને જઈએ અને બતાવું તમને કે કેવું છે મંદિર. દોસ્તો તમે જોઈ રહ્યા છો મંદિર ઉપર આવ્યા ત્યાં બરફ ને બરફ જ છે. અને અત્યારે આપણે પગમાં ચપ્પલ કાઢ્યા છે તો આપણે અત્યારે પગ ખોટા થઈ ગયા છે. દોસ્તો આ પહાડ ઉપર આવ્યો અને બહુ જબરજસ્ત ઠંડી લાગી રહી છે. હાથ પણ આપણા ખોટા થઈ રહ્યા છે. અને તમે જોઈ રહ્યા છો આ ભૈરવ દાદા મંદિર છે. અને ભૈરવ દાદા મંદિર એટલે કાળ ભૈરવ સ્વરૂપ કહેવાય ને, જે મહાદેવનો રુદ્ર અવતારનો છે ભૈરવ, તે સ્વરૂપની અહીંયા મૂર્તિઓ છે બધી. અને દોસ્તો કહેવાય છે ને કે અહીંયા તમારે કેદારનાથ આવો તો ભૈરવ દાદાના દર્શન કરશો તો જ તમારી યાત્રા સફળ થશે. અને તમે જોઈ રહ્યા છો સામેની સાઈડ તમને દેખાઈ રહ્યું છે કેદારનાથ મંદિર. અને આપણે ઉપરથી પહાડ ઉપરથી આખું કેદારનાથ ગામ નિહાળી રહ્યા છીએ અને મંદિરનો વ્યૂઝ જોઈ રહ્યા છો તમે કેવો દેખાઈ રહ્યો છે તમને. તમે લોકો જોઈ રહ્યા છો કે પહાડી વચ્ચે કેદારનાથ ગામ છે. અને દોસ્તો તમે સામેની સાઈડ જે પહાડ જોઈ રહ્યા છો એની પાછળની સાઈડ કહેવાય છે કે ગંગોત્રી ગોમુખ છે. ત્યાં ગંગોત્રી સરોવર છે અને એની પાછળની સાઈડ તમને ગંગોત્રી મંદિર જોવા મળે છે. માત્ર અહીંયાથી પહાડની પાછળથી તમે જુઓ તો 30 કિલોમીટરના રેન્જમાં આવે છે. પણ આપણે એને ગંગોત્રી દર્શન કરવા માટે આપણે ફરીને 300 કિલોમીટર ફરીને ત્યાં જવું પડે. ત્યારે આપણે ત્યાં ગંગોત્રીના દર્શન કરીએ છીએ. પણ અહીંયા શોર્ટકટથી તે 30 કિલોમીટર છે પણ ત્યાં આપણે નથી જઈ શકતા, કારણ કે ત્યાં બહુ ખતરનાક જે કહેવાય છે બરફનો પહાડ છે બધા અને આખું ઢકાઈ ગયેલું છે. આ એવી જગ્યા છે. અને દોસ્તો આ જોઈ રહ્યા છો તમે તે કાર ભૈરવ દાદા છે. અને દોસ્તો આપણે કાર ભૈરવના દર્શન કરીને પાછા હવે આપણા પ્રસ્થાન કરશું નીચે જવા માટે. તો તમને ચાલો દોસ્તો આગળ જઈને બતાવું. ચાલો દોસ્તો આપણે હવે ભૈરવ દાદાના દર્શન કરી લીધા અને આપણે પાછા હવે નીચે કેદારનાથ તરફ આપણે પાછું પ્રસ્થાન કરીએ છીએ.
અને તમને બતાવું દોસ્તો આગળ વ્લોગ્સની અંદર, તો જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ દોસ્તો. આવા વિડીયોઝ જોવા માટે આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. નવા વિડીયોઝ બનાવતો રહીશ. અને દોસ્તો તમે સામે જોઈ રહ્યા છો તે હેલિપેડ છે, ત્યાં હેલિકોપ્ટર ઉતરે છે તમે જે જોઈ રહ્યા છો. અને દોસ્તો આ જે હેલિકોપ્ટર છે તે મંદિરના પાછળની સાઈડ હેલિપેડ પાસે જઈ રહ્યું છે રાઉન્ડ મારવા. અને દોસ્તો અહીંયા લપસાઈ છે બહુ, એટલે તમે ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયા આવો તો સપોર્ટ વિના તમે ચાલતા નહીં તો અહીંયા લપસી જશો તમે. આ હેલિકોપ્ટર દોસ્તો પાછું ચાલ્યું જે તમે જોઈ રહ્યા છો. તરફ પાછા રિટર્ન નીકળી ગયા છે અને તમે રિટર્નનું આપણું વેધર જોઈ રહ્યા છો કેવું છે. અને આપણી આ વખતે આપણી સાથે 5 થી 6 જણા વધી ગયા છે, કારણ કે જે હેલિકોપ્ટરમાં ભરોસે આવ્યા હતા એ હેલિકોપ્ટર વાળા અત્યારે આપણી જોડે ચાલતા ચાલતા સફર કરી રહ્યા છે. એટલે એનો મતલબ કહેવાનો મતલબ એવું છે કે અહીંયા કેદારનાથનો સફર કરો ને એટલે હેલિકોપ્ટરનો ભરોસો કરવો નહીં. એટલે આ બ્લોગ્સના માધ્યમથી એવું સમજાવું છું કે જે હાલીને બેસ્ટ સફર કરજો અથવા ખચ્ચરમાં કરજો, જેથી તમારા પૈસા રિફંડ મળવાની શક્યતા રહે. દોસ્તો આ તમે જે નદી જોઈ રહ્યા છો તે મંદાકિની નદી છે, જે કેદારનાથથી નીકળે છે આ નદી. અને આ નદી કહેવાય છે ને દોસ્તો કે મંદાકિની આગળ જતા તે ભગીરથ નદી બની જાય છે. ત્યાં આગળથી એને ગંગા નામ આપવામાં આવે છે, તે આ નદી છે. અને દોસ્તો તમે વાતાવરણ જોઈ રહ્યા છો આ કેદારનાથનું. હું રિટર્ન થતો ત્યારે આવું બધું વેધર મને જોવા મળ્યું છે અહીંયા. દોસ્તો હવે આવું વાતાવરણ જોઈને તો મને કાશ્મીર કે શિમલા જવાની ઈચ્છા નથી થતી. હવે હું દર વર્ષે કેદારનાથ આવીશ નવેમ્બરના મંથના. અને જો તમારે મારી સાથે આવવું હોય, નીચે મારો નંબર આપ્યો છે, તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને મારી સાથે આ જર્નીમાં તમે જોડાઈ શકો છો સફરમાં. અને મારા બજેટમાં હું તમને લોકોને દોસ્તો ફરાવીશ. આપણું ગ્રુપ આખું આયલું આવે છે, તમે જોઈ રહ્યા છો બરફમાં. હર 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 જોરથી એનો અવાજ નથી સંભળાતો. હર હર દોસ્તો આ નજારો જોઈ રહ્યા છો તમે, સ્વર્ગ જેવો લાગી રહ્યો છે. ને હું જ્યારે આવ્યો ત્યારે મારો કંઈક નજારો આવો હતો જે તમે જોઈ રહ્યા છો. અને અત્યારે તમે જોયા છે કે કેવો છે. દોસ્તો આપણે પાછા રિટર્ન સફર તરફ નીકળી ગયા છીએ. વાતાવરણ અત્યારે તમે જોઈ રહ્યા છો કેવું વાતાવરણ છે. હું આવ્યો ત્યારનું વાતાવરણ તમે જોયું હશે કે કેવું હતું. અને અત્યારે આપણે ચાલતા ચાલતા જોઈએ છીએ કે સ્નો બહુ પડેલો છે, બરફ બહુ પડ્યો છે. એટલે આપણે અહીંયા લપસવાનું વધારે રહે છે. અને તમારા આ તો ભાગ્યમાં હશે તો તમને આવો વ્યૂઝ જોવા મળશે. બાકી કેદારનાથનો આવો વ્યૂઝ નથી મળતો, બહુ ઓછો જોવા મળે છે. અને રિટર્નનો સફર બતાવું તમને કેવો છે. ચાલો જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ. મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા વ્લોગ્સ બનાવતો રહું. જો દોસ્તો કેદારનાથ માટે તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અથવા મને કમેન્ટ કરી શકો છો. હું તમને રિપ્લાય જરૂર આપીશ. અને તમે વર્ષે મારી સાથે આ ગ્રુપમાં જોડાઈ શકો છો. જો દોસ્તો તમારે કેદારનાથ આવવું હોય તો ગુજરાતથી લઈને કેદારનાથ સુધીનો ખર્ચો આટલો થશે, જેમાં ટ્રેન છે, બસ છે, રોજનો નાસ્તો છે અને હોટલનો ટોટલી મેં ખર્ચો તમને આમાં બતાવેલો છે દોસ્તો. જે તમે સમજી શકો તો તમે જોજો. અને પ્લસ દોસ્તો તમારે અહીંયા આવવું હોય તો એના માટે તમે નવેમ્બર મંથ આવજો, તે બેસ્ટ ટાઈમ છે. અને દોસ્તો તમારો અહીંયા આવવા માટે 8 થી 10 દિવસનો પ્લાન કરજો, જેમાં તમારા 12 થી 15,000 રૂપિયા જેટલો ખર્ચો થશે. ગ્રુપમાં એકલા આવશો તો 40,000 રૂપિયા જેટલો થશે. ગુડ મોર્નિંગ, જય માતાજી. દીપ જર્ની વ્લોગ્સની અંદર આપ સૌનું સ્વાગત છે. અને અત્યારે આપણે જર્ની તરફથી પ્રસ્થાન કરી રહ્યા છીએ, આગળની સાઈડ વધી રહ્યા છીએ. મારી પાછળની સાઈડ તમે જોઈ રહ્યા છો તે હેલિપેડ છે. જો તમારે કેદારનાથની યાત્રા કરવી હોય તો કર્ણપ્રયાગથી કેદારનાથ સુધી તમને હેલિકોપ્ટરમાં તમને સફર કરવા મળશે, જેની કિંમત 6,000 રૂપિયા છે. પણ આપણી સાથે અત્યારે આ સફરમાં હિનાબેન આપણી સાથે છે. અને હિનાબેન આમાં કેટલા કિલો વજન લઈ જાવ છે આ હેલિકોપ્ટરમાં? વુમન્સનો 80 અપ હશે તો પર કેજી 150 રૂપીસ એક્સ્ટ્રા થશે. 150 રૂપિયા. અને લગેજનું 2 કેજી રહેશે. ઓકે, એટલે કે છે કે 80 કિલો લેડીઝનું વજન હશે, એનાથી ઉપર હશે તો 1 કિલોના 150 રૂપિયા એક્સ્ટ્રા લેશે અને એટલો જ સામાન તમને લઈ જવા દેશે. અને આપણા હિનાબેન આ સફર કર્યો છે અને હું આ તમને વ્લોગ્સની અંદર એ પણ સમજાવીશ તમને કે કેટલો ખર્ચો આવે. જે 6,000 રૂપિયા તો એની ફી ફિક્સ છે. તે તમે ઓનલાઈન હું વેબસાઇટ અહીંયા તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, એ સાઇડ ઉપર જઈને તમે બુક કરી શકો છો. અને આગળનો વ્યૂઝ તમને બતાવું છું હેલિકોપ્ટરની સાથે. જોઈ રહ્યા છો તે હેલિપેડ છે અને અહીંયાથી હેલિકોપ્ટરો આ લોકો ઉડાવે છે, જે તમે જોઈ રહ્યા છો મારી સામેની સાઈડ એક્ઝેક્ટ.
અહીંથી આ પ્લેન લઈ જાય છે ઘાટીઓની તરફ. સામેની સાઈડ જુઓ તમે, કે તમે જોઈ રહ્યા છો હિમાલય પર્વત. દોસ્તો તમને દેખાઈ રહ્યા છે ને સોનાના પહાડ. સોના જેવા જ લાગે છે. સવારના મોર્નિંગના ટાઈમે તમે પહાડ જોશો તો તમને આવા સોના જેવા જ પહાડ દેખાશે. સોનો હોય એવું જ લાગે તમને. દોસ્તો આ વિડીયોઝ જે છે આપણા ગ્રુપની અંદર જે અમુક લોકો હતા તેને હેલિકોપ્ટર દ્વારા સફર કર્યો છે તેને આ વિડીયોઝ લીધો છે અને મેં એ વિડીયોઝ આ યુટ્યુબ માધ્યમ સમજાવ્યો છે અને બતાવ્યો છે દોસ્તો. અને દોસ્તો તમારે અહીંયા આવવું હોય તો અત્યારે અમે થંબી એરલાઇન્સની અંદર જે હેલિપેડ છે એની હેલિકોપ્ટરની અમે સફર લીધી છે જે IRCTC દ્વારા છે અને આ સફર બતાવ્યો છે અને હું આનો અલગથી એક પાર્ટ બનાવી દઈશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી હું તમને નવા આ પાર્ટની અંદર જે શોર્ટમાં જે સમજાવવાના છે બધું હું તમને પૂરી પાછું ડિટેલથી સમજાવીશ. તો જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ. દોસ્તો મજા આવે તો આપણી ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી નવા વ્લોગ્સ બનાવતો રહીશ. અને હું આવતા વર્ષે પાછો સફર કરવાનો છું. જો તમારે મારી સાથે જોડાવવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. અને હું મારો તમને વોટ્સઅપ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તમે મારો કોન્ટેક્ટ જરૂર કરજો. ચાલો દોસ્તો હું મળું છું તમને નેક્સ્ટ વિડીયો સાથે. બાય બાય. જય કેદાર. હર હર મહાદેવ.